અંકલેશ્વર નગરપાલિકાનો અનોખો કારનામો, એક બાજુથી પાણી ખેંચી બીજી બાજુ ઠાલવ્યું. તંત્રની અદ્ભુત બુદ્ધિ જોઈ સ્થાનિકો પણ ચક્રાવે ચડ્યા. તમે અત્યાર સુધી વિકાસના અવનવા કામો જોયા હશે, પરંતુ અંકલેશ્વર નગરપાલિકાનો આ અનોખો કમાલ જોઈ તમે પણ કહી ઉઠશો, વાહ તંત્ર વાહ, કોણ આપશે આમને સદબુદ્ધિ. અંકલેશ્વરમાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વચ્ચે અંકલેશ્વર નગરપાલિકાની કામગીરી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સેફ્રોનથી નીલકંઠ વિલાને જોડતા મુખ્ય માર્ગ પર સાઈ સુમન નજીક વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. સ્થાનિકોની રજૂઆત બાદ નગરપાલિકાની ઊંઘ ઉડી અને પાણીના નિકાલ માટે દોડી આવી. પાલિકાએ મોટું ડીઝલ પંપ મશીન ગોઠવી દીધું, પણ કામગીરી જોઈ લોકોએ માથું કૂટવાનો વારો આવ્યો. આશ્ચર્ય રીતે પાલિકાની ટીમે એક તરફથી પંપ વડે પાણી ખેંચી પાછું એ જ પાણી ભરેલા વિસ્તારમાં ઠાલવવાનું શરૂ કરી દીધું. એટલે અહીંથી પાણી ઉપાડો અને ત્યાં જ નાખો. તંત્રની આવી અનોખી બુદ્ધિ અને વેઠ ઉતાર કામગીરીને જોઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે આવી રીતે પાણીનો નિકાલ થશે કે પછી માત્ર ડીઝલનો ધુમાડો થશે.